રહેતા હોય, શું કરે, ક્યાં જાય છે? દશા આપણા દેશની આ દશા છે. હું તો ઘણીવાર લોકોને પૂછું છું કે જર્મનીમાં એકે ભગવાન ના જન્મ્યો? મને બતાવજો. જાપાનમાં કોઈ ભગવાન જન્મ્યો? અમેરિકામાં એકે અવતાર થયો? ઇંગ્લેન્ડમાં એકે અવતાર થયો? અરબસ્તાનમાં એકે અવતાર થયો? ત્યાં કોઈ ઝોંપડપટ્ટી જ નથી. જુએ એટલા મકાન, જુએ એટલા ઘર, જે જુએ એ મળે તમને. અને જ્યાં અવતારો ઉપર, અત્યારે તો 1000 જીવતા ભગવાનો જ પાછા. પહેલા થઈ ગયા એ નહીં, પણ આમ હારતા એમાં 2-3 તો મારા ઓળખીતા જ પાછા. એ બધા હું એમને, મારા ઓળખીતા એમને કહું, ભાઈ જો તમે ખરેખર ભગવાન હો ને તો કાઠિયાવાડમાં જાઓ, પાણી નથી, પાણી વિના લોકો મરે છે, ત્યાં પાણી કરો ને. કે ના, અમે આ લોકની પંચાયતમાં નથી પડતા, અમે તો પરલોકની પંચાયત કરીએ છીએ. આ લોકમાં તો જે સુખ દુઃખ હોય એ ભોગવી લેવાના. મેં કહું અમારે એવો ભગવાન જોઈએ છે કે જે આલોકના દુઃખ દૂર કરતો હોય. હવે આ કુણીએ ગોળ ચોંટાડીને ઉધારનો સોદો તમે કરાવો લોકો પાસે, અને લોકો હાડા ગાડા છે, ટોળે ટોળા પાછળ થતા હોય, ટોળે ટોળા. શું આપે છે તમને? તો કે મોક્ષ આપે છે. કોણ? તમારો ડોહો જોવા ગયો મોક્ષ? અહીં પાણી વિના ટટળો, પાણી વિના મરી રહ્યા છો, ઝોંપડપટ્ટીમાં રહો છો, દૂધ ચોખ્ખું નથી મળતું, ઘી ચોખ્ખું નથી મળતું. દુનિયામાં અહીંયા જેટલું દુઃખ છે કોઈ જગ્યાએ આટલું દુઃખ નથી. કનડગતનો પાર નહીં. ઓફિસરોની કનડગત, રાજકારણની કનડગત, ફલાણાની કનડગત. જીવવું તે કેવી રીતે જીવવું? અને તોય કહો છો કે આ બધા ભગવાનો છે. કંઈક ભૂલ થઈ રહી છે, કંઈક સમજમાં ભૂલ થઈ ગઈ. પેલા વગર ભગવાને આટલા સુખી છે. જ્યારે પણ દુનિયાનું કોઈએ કામ કર્યું છે ધરતીના માણસે કર્યું છે, આકાશના માણસે નહીં, ધરતી ઉપરના માણસે.